જય હિન્દ. આપણે ટ્રેનિંગ એપ્લિકેશનની અંદર ઘર યાદીની જે કામગીરી છે એમાં બધી ઘર યાદી દાખલ કરવાની આવે. તો મકાન નંબર દાખલ કરવાનો, એમાં પુનરાવર્તન આવે. જનગણના ઘર નંબર દાખલ કરો, એમાં પુનરાવર્તન આવે. નવું આવે તો ક્યારે શું કરવું એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. બરાબર. તો આ ડેમો આપણે જોવાનો છે, ડેમો વિડીયો, કે જેની અંદર કયા કયા ઘર લેવાના છે. તો એક તો એવું લઈશું કે મકાન એક જ, પણ નીચે દુકાન હોય, ઉપર ઘર હોય. પછી મકાન એક, એની અંદર 3 ઘર હોય, 3 રસોડા હોય. એટલે કહેવાનો મતલબ કે 3 પરિવાર 3 રસોડું. પણ મકાન એક જ, દરવાજા 3, એટલે 3 પરિવાર રહેતા હોય અલગ અલગ. એક જ મકાન, એક જ પરિવાર. અહીંયા જુઓ, મકાન એક છે, પણ રૂમ એમના 4 છે. એક રસોડું છે, એક બેડરૂમ હોય, એક સ્ટોર રૂમ હોય, એક ચાઇલ્ડ રૂમ હોય. એક જ મકાન અને એક જ પરિવાર માટે. તો આ કેવી રીતે ભરવું, બરાબર, એ આપણે આ એપ્લિકેશનમાં લાઈવ જોવાના છીએ. અહીંયા જુઓ, મકાન એક જ છે, પરંતુ પરિવાર 2 છે. દરવાજા 2 ને, એટલે 2 પરિવાર. એ જ વસ્તુ અહીંયા 2 પરિવાર તો છે જ, પણ મકાન એક, જનગણના ઘર નંબર 1. અહીંયા મકાન એક, જનગણના ઘર નંબર 2, કેમ કે દરવાજા 2 છે અને પરિવાર પણ 2 છે, એટલે કે કુટુંબ. જ્યારે અહીંયા મકાન એક જ છે, દરવાજો એક જ છે, જનગણના ઘર નંબર 1 જ આવે, પણ એક જ ઘરમાં 2 અલગ અલગ રસોડા થાય છે. એટલે મકાન એક, જનગણના ઘર નંબર 1, પરંતુ કુટુંબ 2. એટલે અહીંયા કુટુંબ પુનરાવર્તન થાય છે. તો પછી અહીંયા એપ્લિકેશનની અંદર આપણે જનગણના ઘર નંબર એનો એ જ આવે છે, મકાન નંબર એ જ આવે છે, અને કુટુંબને પુનરાવર્તન કરવું તો કેવી રીતે કરવું એ જોઈશું આપણે આ વિડીયોમાં. ત્યાર પછી એ જ કોન્સેપ્ટ, અને અહીંયા મકાન નંબર 1 જ છે, પરંતુ દરવાજા 2 છે, એટલે પરિવાર 2 થયા, એટલે કુટુંબ પણ 2 થશે. એટલે જનગણના ઘર નંબર 2 આવે છે. અને અંતિમ છે મકાન એક જ, પણ એની અંદર 5 માળ છે. પછી આ ધાબુ આવી ગયું, આ બધું ધાબુ છે, આ બધું ધાબુ છે. તો 5 માળ છે, તો 5 જનગણના ઘર નંબર થશે, એ પણ બતાવેલા છે. હવે અહીંયા મકાન એક જ, પણ દરવાજા 1, 2, 3, 4 દરવાજા, ને એમાં અહીંયા 2 અલગ અલગ પરિવાર અલગ અલગ રસોડું કરે છે. એટલે આ મકાન એક છે, 1, 2, 3 અને 4 જનગણના ઘર નંબર આવે, અને ચોથું જે ઘર ખરું ને, એમાં 2 રસોડા થાય છે, એટલે 2 પરિવાર થયા. એટલે કુટુંબ જે છે એ પુનરાવર્તન પામે છે. બરાબર, 2 કુટુંબ થયા, 2 પુનરાવર્તન થયા. તો આવી પરિસ્થિતિમાં એપ્લિકેશનમાં કેવી રીતે ભરવું એ આપણે આજે ડેમો વિડીયોમાં જોવાના છે. એટલે આ અત્યારે જોઈશું. હવે એપ્લિકેશનની અંદર પાસવર્ડની વાત કરી લઈએ. તો અહીંયા આગળ આ બેક બટન છે, બાદમાં ઓકે બેક બટન. એમાં 3 જે લાઈન આવે એમાં પાસવર્ડ બદલવાનું છે. તો કેવી રીતે બદલવો, કેવો રાખવો, એનો વિડીયો નંબર 1 મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, તો એ જોઈ લેવો. ત્યાર પછી નકશાની વાત આવે, એઆઈ નકશો. અહીં તમને બ્લોકમાં નકશા ફાળવવામાં આપેલા હોય છે. જો આ નકશા રિયલ બ્લોકમાં ફાળવવામાં આવેલા હોય છે. તો એને આ જ નકશાને આપણે મેપમાં કેવી રીતે આવી રીતે જુઓ, ગૂગલ મેપમાં એ લિંક સાથે કેવી રીતે સર્ચ કરવો. આ જો પહેલાં આ નકશો સર્ચ કર્યો, ત્યાર પછી અહીં આ નકશો આપણે સ્ટ્રીટ લાઇટ આવી બ્લુ કલરની કેવી રીતે કરવી, અને એમાંથી આ જે આખો ભાગ છે ને, એમાંથી આ સીધી લાઈન અને ત્રાંસી લાઈન જો આ દેખાય છે, અહીંયા પેન્સિલથી લાઇનિંગ કરેલું છે. એટલો જ ભાગ આપણને આવ્યો છે. જો આ રવિ ભાગ છે, આગળ થોડું ત્રિકોણાકાર ભાગ છે. તો એવી જ રીતે અહીંયા પણ આ જે લાઈન છે આ ભેગી કરો, તો એ જ આકૃતિ આપણને અહીંયા જોવા મળતી હોય છે. અહીંયા 2 બ્લોક બનાવેલા છે, એટલે આનો અડધો ભાગ અહીંયા બ્લોકમાં આવેલ છે. એ જ વસ્તુ અહીંયા છે. તો આવી રીતે નકશો કેવી રીતે બનાવવો. ત્યાર પછી એ જે નકશો બનાવ્યો છે એના એઆઈ ફોન્ટ દ્વારા આ નકશો તૈયાર થઈ જાય. તો ઘર કેવી રીતે, આ નકશો રફ સ્કેચ કેવી રીતે બનાવવું, તો બેઝિક ખ્યાલ આવે એઆઈ દ્વારા, પ્રોપર ખ્યાલ ના આવે. એક વખત ઘર નંબર બધું નક્કી થઈ જાય. અહીંયા આગળ આપણે મકાન નંબર 150 છે, જનગણના ઘર નંબર 175 છે. હકીકતમાં વધારે છે, 5 વધારે છે, પરંતુ આપણે ઓછા લખેલા છે અહીંયા. હવે ઉત્તર દિશા ધ્યાનમાં રાખવી. પછી શરૂઆત ક્યાંથી થઈ, અંત ક્યાં થયો એ પણ ધ્યાનમાં રાખવું. આજુબાજુ બ્લોક કયા કયા છે એ પણ ધ્યાનમાં રાખવું નકશો બનાવતી વખતે. ત્યાર પછી અહીંયા નકશામાં ચોરસ બોક્સ છે, અને ચોરસ બોક્સમાં લાઈનો પણ છે. ત્રિકોણ છે, અને ત્રિકોણમાં લાઈનો પણ છે. તો એનું શું કારણ છે દરેકને ખબર છે. ચોરસ બોક્સ એટલે પાકું મકાન, અને ચોરસ બોક્સમાં જો લાઈનો દર્શાવો છો તો ત્યાં કોઈ રહેતું નથી. ત્રિકોણ એટલે કાચું મકાન, અને ત્યાં રહે છે. પાકું મકાન અને રહે છે. આ કાચું મકાન, અને ત્યાં કોઈ રહે છે. અને ત્રિકોણમાં જો લાઈનો બતાવી તો તે કાચું મકાન, પરંતુ ત્યાં કોઈ રહેતું નથી. લાઈનો બતાવી દીધી કોઈ રહેતું નથી, પણ કાચું મકાન. લાઈનો બતાવી દીધી કોઈ રહેતું નથી, પણ મકાન કેવું છે, પાકું છે. તો સિમ્બોલને પણ ધ્યાનમાં રાખવા નકશાની અંદર. હવે નકશામાં જે ઘરો આવેલા હોય તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ ડેમો ઘર બનાવેલા છે, અલગ અલગ પ્રકારના. તો પહેલું ડેમો ઘર આપણી પાસે અહીંયા કયું છે,
મકાન નંબર 22 અને જનગણના ઘર નંબર એના 2 થાય છે. હવે આની આગળના બધા તો કે બધા મેં બનાવેલા છે, પ્રેક્ટિસ કરેલી છે. અહીંયા ખાલી ડેમો વિડીયો બતાવવામાં આવશે. જો હવે મકાનોની સંખ્યા જે થતી હોય એના કરતાં થોડી ઓછી લખવાની હોય છે. 150 જો પાકી થઈ હોય, પાકી ગણતરી 150 થઈ હોય તો આપણે 145 લખવા. ત્યાર પછી પાકી ગણતરી 175 થઈ હોય તો આપણે 160 લખવા. ઘર યાદી આપણે દાખલ કરશું. આ બધો ડેટા 30 તારીખ સુધી 31 તારીખ સુધી જતો રહેશે. હવે ઘર યાદી દાખલ કરવાની આવશે. તો મકાન નંબર કયો આવે છે? આપણે જુઓ 22 આવે છે, બરાબર. આપણો ડેમો મકાન ક્યાં છે? આવ્યું મકાન નંબર 22, જનગણના ઘર નંબર 2 માં 32 અને 33 આવે છે. તો 21 સુધી આપણે બધું ભરેલું છે. તો મકાન નંબર આવે છે 22. જનગણના ઘર નંબર તો કે હવે આ નવું મકાન છે એટલે એનો નંબર કયો મળે છે? 32. એટલે આ એપ્લિકેશનમાં અત્યાર સુધી બધું કમ્પ્લીટ જઈ રહ્યું છે. અહીંયા પણ 32 આપેલો છે. આની દરેક વિગતો આપણે પૂર્ણ કરીશું. જુઓ આગળ જવાનું. આમાં થોડીક પણ ભૂલ થશે ને પછી ચેન્જ નહીં થાય. સ્વગણતરી કરી હોય તો હા કરવાનો, અને પછી SCID આવેલો હોય છે તો એ નંબર નાખવાનો હોય છે. અહીંયા નથી કરી એટલે ના, બરાબર. આ દુકાન છે એટલે શેની બનેલી છે? બધી માહિતી જે હોય એ બધી આપણે અંદર ભરવાની હોય છે. જે હોય એ બધી ભરી દેવાની. દુકાન હોય તો દુકાન આપણે કહી દેવાનું. તો દુકાનમાં આપણે ઉપયોગ શેનો છે? તો કે કરિયાણાની દુકાન છે, અને આપણે આગળ કરશું. હવે દુકાન હોય ને તો એની અંદર કોઈ પરિવાર ના રહેતું હોય એટલે 7 જ પ્રશ્ન આવે ને બીજું બધું જ ઓટોમેટિક ભરાઈ જાય અને ખાતરી કરવાની હોય છે આપણે. તો આ ખાતરી થઈ ગઈ. આ એક કામ પૂરું થયું, દુકાનનું પૂરું થયું, બરાબર. બિન રહેણાંક છે આ, બિન રહેણાંક. હવે ઉપર તો ઘર છે, ત્યાં કોઈ રહે છે, પણ મકાન નંબર તો કયો આવવો જોઈએ? 22. પરંતુ જનગણના ઘર નંબર કયો આવશે? 33. તો એ પ્રમાણે જ થતું હોય તો તમારું કામ સાચું છે. એટલે પહેલાં નકશામાં ખાસ વ્યવસ્થિત કામગીરી કરવી. તો મકાન નંબર આવે છે 22, જનગણના ઘર નંબર તો કે એ 9 આવે છે, પુનરાવર્તન થતું નથી. કેમ? કેમ કે નીચે દુકાન છે એનું જનગણના ઘરના નંબર 32 અને ઉપર જનગણના ઘર નંબર 33. તો એવું તો છે જ અહીંયા, એટલે આપણું કામ બરાબર છે. ચલો આગળ જઈએ. અને મકાન છે તો મકાનની દરેક વિગતો ભરી દઈશું અને થોડું ફાસ્ટ ફોરવર્ડ કરી દઈશું આપણે. છેલ્લે નંબર નાખવાનો હોય છે, મોબાઈલ નંબર નાખો એટલે વિગત ભરાઈ જાય બધી, અને સબમિટ કરી દેવાનું. સબમિટ કરો એટલે ફરી વખત કોઈ ચેન્જ તો નથી ને તે જોઈ લેવાનું અને ખાતરી કરી દેવાની. તો આ સબમિટ થઈ ગયું, આ ડેટા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ક્યાં આગળ આવ્યા? તો કે આપણા મકાન નંબર 23. હવે એની અંદર 3 પરિવાર રહે છે અલગ અલગ, અને ત્રણેયનું એક જ મકાન છે પણ દરવાજા જુદા જુદા છે. એટલે જનગણના ઘર નંબર 3 મળે. 34, 35 અને 36. પરિવાર પણ કેટલા છે? 3 છે. 3 જગ્યાએ રસોડું અલગ અલગ થાય છે. મકાન 1, જનગણના ઘર નંબર 3, 34, 35 અને 36. તો મકાન નંબર 23. તો હવે મકાન નંબર 22 પુનરાવર્તનમાં આવતો નથી, આપણે બધા લઈ લીધા. તો હવે નવો મકાન નંબર આપીશું 23. એમાં જનગણના ઘર નંબર 9. જો 34 નંબર આવ્યો, 34 એટલે આ ઘરની વિગત ભરાશે, 35 એટલે અહીંની, 36 એટલે અહીંની. તો એ જે વિગતો લાગુ પડતી હોય એ વિગતો આપણે ભરી દેવાની હોય છે. એમાં આગળ જઈશું અને મકાનની દરેક વિગતો આપણે ભરી દઈશું. ભરી જાય એટલે સબમિટ કરી દેવાનું અને ખાતરી કરી દેવાની. તો અહીં આગળ આ એક ઘરનું કામ પૂરું થયું 34. હવે મકાન નંબર તો 23 જ છે, પણ જનગણના ઘર નંબર બદલાય છે. એટલે આપણે શું કરીશું અહીંયા એપ્લિકેશનની અંદર? તો મકાન નંબર 23 છે એટલે 23 જ દાખલ કરીશું. આવી ગયો 23 અહીંયા, બરાબર. 23 દેખાતો હશે. હવે જનગણના ઘર નંબર એ 9 છે. જો જનગણના ઘર નંબર આ 34 છે ને આ 35 છે, એટલે 9 આપણે કરવાનું આવે. તો અહીંયા 9 કર્યું તો અહીંયા 35 જ આવશે છે. હવે આગળ જઈએ અને ઝડપથી આ બધી જ વિગતો આપણે ભરી દઈશું. હવે મારા ખ્યાલથી દરેકને ખ્યાલ આવી ગયો હશે એટલે આ બધું આપણે ભરતા નથી ડિટેલમાં. ચાલો હવે પછી કયું ઘર આવશે? આ 35 થયું. મકાન નંબર 23 પણ જનગણના ઘર નંબર અલગ છે 36. તો જોઈ લઈએ. મકાન નંબર 23 પણ જનગણના ઘર નંબર 9 એટલે આવી ગયો 36 નંબર, અને એની અંદર બધી વિગતો આપણે ભરવાની રહેશે. હવે બધી વિગત ભરી દીધા પછી આ 36 નંબર આવી ગયો. હવે નવી સ્થિતિ, મકાન નંબર 1 જ, જનગણના ઘર નંબર પણ 1 જ, એને 37 નંબર મળે છે. તો આપણે લઈ લઈએ મકાન નંબર 9. કયો આવ્યો તો છેલ્લે 23, તો આપણે હવે લઈશું અહીંયા 24. જનગણના ઘર નંબર તો કે 9, એનો 37 નંબર. આગળ જઈશું તો દરેકમાં જે લાગુ પડતું હોય એ જ ભરવાનું હોય છે, બરાબર. એટલે આપણે અહીંયા બહુ ડિટેલ લેતા નથી.
અને બધી જ વિગતો ભરી દેવાની રહેશે. વિડીયોમાં 34 પ્રશ્નો છે. મેન વસ્તુ 3 પ્રશ્નોનું જ છે. આની ઉપર વ્યવસ્થિત કોઈ વિડીયો નથી અને આવું લાઈવ પણ નથી, એટલે આપણે આ વિડીયો બતાવીએ છીએ. ચલો હવે અહીંયા આવીએ. મકાન એક જ છે, રૂમ ભલે 4, 5, 6 જે હોય, દરવાજો એક જ છે અને એક જ પરિવાર રહે છે. બરાબર, એક જ પરિવાર છે અને એક જ રસોડું છે, પણ રૂમ વધારે છે. એટલે એક જ પરિવાર, એક જ રસોડું, દરવાજો એક જ છે, એટલે જનગણના ઘર નંબર એક જ કહેવાય. અહીંયા 37 નંબર આવે તો અહીંયા 38 જ હોય. આ નકશો આપણી પાસે હોવો જોઈએ દરેક મકાનનો. એક પેજમાં ના આવે તો આપણે આપણી રીતે રફકામમાં પણ આવું કરી રાખવાનું હોય, જેથી કરીને ક્યાંય કોઈ ભૂલ ના આવે. જો મકાન નંબર 25 જનગણના ઘર નંબર, હવે આ તો ઓટો જનરેટ થાય છે અહીંયા એપ્લિકેશનમાં. અહીંયા કયો છે 38 નંબર છે ને, તો અહીંયા જોઈએ. જો મકાન નંબર કયો આવ્યા, 9 આવ્યા, તો અહીંયા 24 સુધી છે. બરાબર, તો હવે આપણે અહીંયા દાખલ કરીશું 25. જેવું 25 દાખલ કર્યું, જનગણના ઘર નંબર 9 છે ને, તો ઓટોમેટિક જનરેટ થાય છે 38 છે, તો અહીંયા પણ 38 છે, એટલે આ કમ્પ્લીટ જાય છે બધું. અને જે વિગતો આવતી હોય એ બધી, હવે 34 પ્રશ્નો સેમ આવવાના છે. એ જે આવતું હોય વિગતમાં જે જવાબ આવે એ આપણે ભરવાનો હોય છે. એટલે આમાં આપણે ડિટેલમાં જતા નથી. આના ઘણા વિડીયો યુટ્યુબમાં તમને મળી રહેશે. બરાબર, ચલો. રહેણાંક હોય તો રહેણાંક, દુકાન હોય તો દુકાન. જો દુકાન કરશો તો આનાથી આગળ કોઈ પ્રશ્ન જ નહીં જાય. ખાલી હોય તો ખાલી, અન્ય બિન રહેઠાણ, પૂજાનું સ્થાન વગેરે, એ પ્રમાણે તમારે આગળ જવાનું. ચલો હવે નવું આપણે જોઈએ, નવી પરિસ્થિતિ. અહીં આગળ મકાન એક જ છે, પરંતુ જનગણના ઘર નંબર 2, કેમ કે 2 પરિવાર છે અને બંનેના રસોડા અલગ અલગ છે. તો 38 પછી 39 અને 40 નંબર આવે છે. બરાબર, મકાન નંબર 26. તો આપણે મકાન નંબર અહીંયા 25 સુધી આવ્યા છે. વારે ઘડીએ ટેલી કરી લેવાનું હોય. 26 આવ્યા, હવે નવું જનગણના નંબર તો 39. બરાબર છે, 39. બરાબર, તો આ પરિવારની બધી વિગતો આપણે ભરી દેવાની હોય. બસ, તો પછી આગળ જઈને બધી વિગતો ભરી દેવાની ફટફટ. ફ્લોર ટાઇલ્સ છે ને, પાર્કિંગ ઈંટ છે ને, કોન્ક્રીટ છે ને. હવે કોઈ પરિવાર એવું કે ના અમારે કોન્ક્રીટ નહોતું, અમારે બીજું કંઈક હતું, કાં તો આગળ પહેલું ફ્લોર ટાઇલ્સ નથી. બરાબર, તો તમારે જમ્પ કરવાનું. જમ્પ ઉપર કયો પ્રશ્ન પસંદ કરવાનો, તો કે ચોથો, ભોંયતળિયું. એ શું કહે છે ભોંયતળિયાની અંદર? ચોથો પ્રશ્ન આપણે સિલેક્ટ કર્યો જમ્પ, એટલે સીધા ચોથા પ્રશ્ન ઉપર આવી ગયું. અને એવું કહે છે કે અમારે તો પથ્થર છે, તો એ કરવાનું. અને પછી તમારે આગળ જવાનું 5, 6, 7, 8. બરાબર, રહેણાંક, એ પ્રમાણે દરેક વસ્તુ ભરવાની. એટલે જમ્પનો ઓપ્શન ફરી વખત તમારે પ્રશ્નમાં જવું હોય તો. બરાબર, તો આ દરેક વિગતો તમારે ભરી લેવાની હોય છે. ત્યાર પછી યાદ છે, ડેમો ઘર જનગણના ઘર નંબર બદલાય છે, મકાન નંબર નથી બદલાતો. એ 26 નો 26 જનગણના ઘર નંબર 40 થાય છે. તો જોઈ લઈએ. ચલો, મકાન નંબર તો કે 26 રિપીટ થાય છે. જનગણના ઘર નંબર 9, એટલે 40 આવી ગયું. અહીંયા પણ 40 છે, એટલે આ બરાબર જઈ રહ્યું છે બધું જ. એટલે વિડીયોની અંદર આપણે આગળ વધીશું, બધી માહિતી આપણે ભરવાની આવશે. તો એ જે આવતી હોય એ પ્રમાણે ભરી દેવી. ચલો, ત્યાર પછી હવે આ શું છે, ડેટા સુધારો, એ જોઈ લઈએ. તો ડેટા સુધારાની અંદર આપણે જે છેલ્લું મકાન ભર્યું કે ગમે તે ભર્યું, આ બધા અપૂર્ણ છે. જોયું, કેમ કે આપણે બધા પ્રશ્નો તમને બતાવ્યા નથી, પણ છતાંય આ પ્રશ્નની અંદર તમારે કંઈક ભરવું હોય તો એ તમે આગળ જઈને ભરી શકો છો. જો આ થોડુંક ભરેલું હતું, પછી આગળ જે પ્રશ્નનો જવાબ ભરવાના બાકી હોય, દાખલા તરીકે રહેણાંક, તો એ ભરી દેવાનું, સારિયા ભરી દેવાનું, એમ એવી રીતે છે આ બધું. તો એ ડેટા સુધારોમાં એ સુધારો થઈ શકે છે. ત્યાર પછી આ છે પહેલેથી સમન્વય કરેલ ડેટામાં સુધારો. તો એ આપણને જે સુપરવાઇઝર મિત્રો છે એ ફરી વખત આપણને પાછું આપે ત્યારે એ ભરવાનું આવતું હોય છે. દાખલા તરીકે આની અંદર સુધારો કરવો હોય તો કારણ શું, તો કે સુપરવાઇઝર દ્વારા આપણને પાછું આપવામાં આવ્યું કે ભાઈ મકાનમાં ભૂલ છે, ફરી આગળ જાઓ. બરાબર, ચાલુ રાખો. તો એ તરત સુધારવાનું આવી જશે કે ભાઈ આમાં સુધારો, શું સુધારવાનું છે, તો કે જે બદલવાનું હોય તમારે બદલી નાખવાનું. આ નવું જ પેજ આવી જાય બધું. પછી જે બદલી નાખવા પ્રમાણે બધું ભરી દો એટલે સાચી માહિતી આવી જતી હોય છે. તે પણ ધ્યાન રાખવું. ત્યાર પછી અહીંયા સારાંશ જુઓ. સારાંશ દેખાય કે કેટલા સમન્વય કર્યા, કેટલા ડિલીટ કરી નાખ્યા. ખોટું ભરે તો ડિલીટ જ કરવું પડે ને. અપૂર્ણ કેટલા છે, આ તો હું તમને વિડીયો બનાવવા માટે અપૂર્ણ રાખું છું, બાકી બધું ભરી દેવાનું હોય. બરાબર, પૂર્ણ કેટલા કર્યા છે, તો દરેક માહિતી અહીંયા તમને મળી રહેતી હોય છે. ત્યાર પછી આ સમન્વયનું બટન છે. બરાબર, સમન્વય તમારે કરવો હોય તો કરી દેવાનો. સમન્વય કરો એટલે તમારે અહીંયા તમારી સહી કરી દેવાની હોય છે. અને સેવ અને સમન્વય, તો આ માહિતી ઓકે કરો અને 10 કે તેથી વધુ પૂર્ણ થયેલી ઘરગથ્થુ ડેટા નુકસાનથી બચવા માટે કૃપા કરીને તાત્કાલિક સમન્વય કરો. તો એ સમન્વય થઈ જાય. તો એના માટે છે. અને સારાંશ જુઓ તો બધું સારાંશ દેખાય. પૂર્ણ તરીકે ચિહ્નિત કરો, આ છેલ્લે બધા જ મકાન પતી જાય ત્યારે જે આવતું હોય છે, બાકી નહીં. આને અડવાનું પણ નહીં, આ ગ્રીનને. સારું, તો આપણે હવે ઘર યાદી બધી દાખલ કરીએ. નવા ડેમોમાં જઈએ આપણે. ઘર યાદીની અંદર કયો નંબર આવ્યા આપણે ટીક કર્યું, 40 પતી ગયું. હવે આ આવ્યા. જો આ જ અગત્યનું છે. મકાન એક જ છે, દરવાજો પણ એક છે, એટલે જનગણના ઘર નંબર અહીંયા કયો હતો 26 હતો, તેને પછી આવે. બરાબર, 27. દરવાજો એક જ છે એટલે જનગણના ઘર નંબર એક જ આવે. જો દરવાજા
પરિવાર ભલે બે રહેતા હોય, દરવાજા બે હોય તો જનગણના ઘર નંબર 2 આવે, બે પરિવાર માટે. અહીંયા ઘર એક જ છે અને એક જ ઘરની અંદર બે અલગ અલગ રસોડા થાય છે, એટલે કુટુંબ 2 એટલે કુટુંબ પુનરાવર્તન આવશે. આ જ મેન છે શીખવા માટે. તો જનગણના ઘર નંબર, ચલો આ બાજુમાં જ રાખીએ આવી રીતે. ચલો નહીં સેટ થાય. જનગણના ઘર નંબર 9 આવે છે, તો ટોટલ કેટલા આવ્યા? 26 છે, તો આપણે 27 આવશે. ચલો સોરી, મકાન નંબર 27. જનગણના ઘર નંબર તો કે 9, 41 નંબર. તો અહીંયા આગળ આપણે 40 આપ્યો, 0040. તો અહીંયા આ ઘર નંબર 1 જ છે એટલે 41 આવી ગયો. એમાં આ પહેલા કુટુંબની માહિતી આપણે ભરીશું. ચલો આગળ જઈને પહેલા કુટુંબની બધી માહિતી ભરી દઈએ. બરાબર, આવી રીતે દરેક માહિતી ભરવાની આવશે. ત્યાર પછી હવે બીજી વખત ભરવાનું થાય ને ત્યારે પ્રશ્ન ના થવો જોઈએ. અહીંયા જુઓ, જનગણના ઘર નંબર 27, મકાન નંબર 27. તો આપણે મકાન નંબર 27 લઈશું. ચાલો લઈ લીધું મકાન નંબર 27. ત્યાર પછી જનગણના ઘર નંબર 41 જ આપણે લેવાનું છે. જનગણના ઘર નંબર 41 અને એનું એ જ ઘર 41 છે ને, એમાં કુટુંબ બદલાય છે એટલે તમારે આ 9 નહીં દબાવવાનું, તમારે પુનરાવર્તન દબાવવાનું અને ખાતરી કરવાનું બધું બરાબર છે. પુનરાવર્તનની અંદર આપણે આગળ જઈશું એટલે બધી માહિતી તમારે જે ભરવાની હશે. હવે આ કઈ આવી છે, ઉભા રહો એક જ મિનિટ. ડેટા સુધારામાં જઈએ. જો 27માં બે અલગ અલગ કુટુંબ છે, બરાબર, એટલે પહેલા કુટુંબની માહિતી આપણે ભરવી પડશે. એ આખી ભરીને બતાવી દઉં. રહેઠાણ, સારી, કુટુંબની સંખ્યા 3, મુખ્ય માણસનું નામ, આગળ પુનરાવર્તિત થાય જ્યારે બધી માહિતી ભરવાની આવતી હોય છે, અધૂરું રાખવાનું નથી એટલા માટે. ગણપતિની સંખ્યા 1, દરેક માહિતી આપણે ભરી દઈશું. મોબાઈલ નાખીને સબમિટ કરી દઈશું. બરાબર, હવે ડેટા સુધારાની અંદર આપણું પૂર્ણ આવી ગયું. હવે મકાન નંબર 27, 27, એમાં કુટુંબ બીજું છે, ઘર નંબર તો એક જ છે એટલે કુટુંબ નંબર 19. તો અહીંયા કુટુંબ નંબર આવ્યો નથી, તો એ આપણે અંદર જઈશું અને આગળ બધી માહિતી ભરી દઈશું. કુટુંબ નંબર 20 આવી ગયો, કેમ કે કુટુંબ બદલાવ્યું એટલા માટે. હવે આપણે અહીંયા પાછા આવી જઈએ. 19, તો અહીંયા 20 હજુ અપૂર્ણ છે એટલા માટે ચાલો પૂર્ણ કરી દઈએ. બધી માહિતી ભરેલી છે. સબમિટ. બરાબર, આ અધૂરી રહી જાય એટલે એને આવે. જો હજુ કુટુંબ નંબર નથી મળ્યો, આપણે એટલે સુધી ગયા જ નથી, એટલે આ બંને પૂર્ણ કર્યું એટલે 19. ફરી વખત જનગણના મકાન નંબર 27, જનગણના ઘર નંબર 41, એમાં બે કુટુંબ, બરાબર, તો સરખું હોવું જોઈએ. મકાન નંબર 27, મકાન નંબર 27. જનગણના ઘર નંબર પણ સરખા 41, 41, પણ કુટુંબ નંબર બદલાઈ જાય. એક કુટુંબ 19 અને બીજા નંબર, બરાબર. તો સિમ્પલ છે. હજુ પણ આપણે એકાદ ઉદાહરણ જોઈ લઈએ. કયું આવ્યા? ચલો, મકાન એવું ને એવું જ છે, આના જેવું જ છે સેમ, પણ મકાન એક જ, પણ દરવાજા બે, પરિવાર બે, રસોડા બે અલગ અલગ, દરવાજા પણ અલગ અલગ છે. તો 42 અને 43 આ જ આવવા જોઈએ. હવે આની અંદર બે કુટુંબ છે તો 41 અને 42 આવી જાય તો આ ખોટું ભરાઈ જાય ને, એટલે ધ્યાન રાખવાનું. અહીંયા હવે જો આપણું સાચું હશે તો અહીંયા 42 અને 43 જ નંબર આવશે. મકાન નંબર 1 જ છે ને જનગણના ઘર નંબર 2. ચલો 28 અને આગળ વધવાનું છે. જોઈએ, ચલો ઘરયાદી દાખલ કરીએ. મકાન નંબર કયો આવ્યા આપણે જોઈ લઈએ. છેલ્લું 27 છે તો હવે 28 આવ્યા. જનગણના ઘર નંબર આ 9 આવ્યું એટલે 42 નંબર આવવો જોઈએ. તો અહીંયા 42 છે જ, બરાબર. ચલો એમાં બધી માહિતી આપણે ભરવાની છે, તો બધી માહિતી ભરી દઈશું. જે હોય પછી 34 પ્રશ્નો સુધી તમારે બધું ભરી દેવાનું આવે એમ. એવી જ રીતે આપણે આગળ જઈએ. હવે બાજુમાં આવીએ. મકાન નંબર 28, રસોડું અલગ છે ને એટલે જનગણના ઘર નંબર અલગ આવે. અહીંયા આગળ શું હતું?
જનગણના ઘર નંબર 1 જ આપ્યો હતો, કેમ કે દરવાજો જ એક છે, એક જ ઘરમાં બે અલગ અલગ રસોડા થતા હતા. જ્યારે અહીંયા અલગ અલગ મકાન એક છે પણ ઘર અલગ અલગ છે, રસોડા અલગ અલગ છે, એ કુટુંબ પણ અલગ અલગ છે. તો આ વાતનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે ક્યાં આગળ આવ્યા છે? 28માં 43 કમ્પ્લીટ થઈ ગયું, હવે 43 આવવું જોઈએ, બરાબર. તો મકાન નંબર 28, એની અંદર જંગલના ઘર નંબર 9 આવે છે, પુનરાવર્તન થતું નથી. તો 43 નંબર આવવો જોઈએ, છે 43 છે જ. ચાલો, અને 9 આવ્યું છે તો પછી બધી માહિતી આપણે ભરી દઈશું. તો જે માહિતી આવે એ બધી ભરી દેવાની હોય, સિમ્પલ છે, બરાબર. ચલો હજુ આગળ જઈએ. દાખલા યાદી કયો ડેમો વિડીયો આવે અહીં આગળ? તો મકાન નંબર 29, એની અંદર 5 અલગ અલગ ફ્લેટ હોય તો 5 ફ્લેટ છે, બરાબર. તો પાંચોને અલગ નંબર મળે, 44, 45, 46, 47 અને 48. તો મકાન નંબર આગળ 28 સુધી ભરેલા છે, તો આ નવું મકાન આવે એટલે 29. જનગણના ઘર નંબર 9 કરીએ એટલે ઓટોમેટિક એ 44 જ આવશે, બરાબર. તો 44, 45, 46, 47 અને 48 ઘરની જ માહિતી ભરવાની હોય. એવું માની લો કે આ બધી દુકાનો છે, બરાબર. તો પછી આપણે આગળ જઈશું અને દુકાન કરી દઈશું. એટલે બધું કે ગોલ્ડની દુકાન છે, ગુજરાતીમાં જ અક્ષર જોઈએ. ચલો, આ એક થઈ ગયું. હવે મકાન નંબર 29, જંગલના ઘર નંબર 9 એટલે 45 નંબર આવે. એટલે 45 એટલે આ બીજા નંબરવાળું આવ્યું, બરાબર, 45. ચલો, એની અંદર જે માહિતી પરિવારની હોય તો પરિવારની માહિતી ભરવાની. ચલો, પતી ગયું. હવે આ કયો આવ્યા? 45 પછી 46. તો મકાન નંબર તો એનો એ જ છે, 29. જનગણના ઘર નંબર 9, 46 આવી ગયો. એમાં આગળ જવાનું, એમાં બધી માહિતી ભરી દેવાની. ભરાઈ ગઈ. ફરી વખત મકાન નંબર 29 તે જંગલના ઘર નંબર 9, તો 47 નંબર આવ્યો. 44 હતો, 45, 46 અને આ 47. આગળ જઈશું, બધી માહિતી ભરી દઈશું. હવે કોઈ કારણસર આ બધું રહી ગયું, બરાબર. તો ડેટામાં સુધારો કરવાનો અને જવાનું. જો ઉપર બધા પૂર્ણ કરેલા છે, હજુ એ દુકાનો બતાવી એટલે કુટુંબ નંબર ના મળે, બરાબર. તો મકાન નંબર 29, મકાન નંબર 29, મકાન નંબર 29 અને મકાન નંબર 29માં અપૂર્ણ છે, તો અહીંયા જઈને તમારે પૂર્ણ કરવાનું. 47 નંબરવાળું જે છે અપૂર્ણ રહી ગયું, તો એ આગળ જઈને તમારે દુકાન કરી દો અને આગળ જાવ એટલે પૂર્ણ થઈ ગયું. જોઈ લે, ડેટા સુધારામાં પૂર્ણ થઈ ગયું. આવી ગયું પૂર્ણ લખેલું, છેલ્લું જોવાનું પૂર્ણ લખેલું આવી ગયું. ડિલીટ કરવું, ડિલીટ પણ થઈ જાય. કુટુંબ નંબર એટલે ના મળે કે અહીંયા આપણે બધી દુકાનો બતાવેલી છે એટલે. ચલો, હવે 47 સુધી પૂરું થયું, બરાબર. હવે 48માં આવ્યા. હવે ધારો કે અહીંયા આપણે ઘર બતાવ્યા, ઘર હોય કે દુકાન, જંગલના ઘર નંબર તો મળે જ તે. અને 47 મળે અને 48 મળશે. ચલો, તો મકાન નંબર એક સરખો રહેશે. કયો હતો? 29, બરાબર. જોઈ લેવાનું એ પ્રમાણે જાય છે કે નહીં. ચાલો, જંગલના ઘર નંબર કયો આવે છે? 9 કરશું એટલે 48 આવવો જોઈએ, જો આપણે સાચા આવીશું તો, બરાબર. આવી ગયું 48. હવે આગળ જઈશું. હવે આગળ જઈએ એમાં બધી વિગતો આપણે ભરશું. તો એની અંદર દુકાન બતાવો તો અહીંયા જ પતી જાય, કુટુંબની વિગતો આવે જ ના. પરંતુ આપણે એક ઘર બતાવી દઈએ. ચલો, હવે આ કોઈ કારણસર અધૂરું રહી ગયું. આપણે અહીંયા અપૂર્ણ છે તેને પૂર્ણ બતાવીશું.
મોબાઈલ નંબર લખી દેવાનો, પછી સબમિટ કરવાનું અને ખાતરી કરી દેવાની. બરાબર. તો ડેટા સુધારામાં જુઓ એ પૂર્ણ લખીને આવશે, કુટુંબ નંબર મળી ગયો હશે. તો પૂર્ણ લખીને આવ્યું, કુટુંબ નંબર મળી ગયો 21. અહીંયા કુટુંબ નંબર કેમ ના મળ્યો? દુકાન બતાવી આપણે, એટલે દુકાન બતાવી બરાબર. દુકાન બતાવી. મકાન નંબર તો એક જ છે ને, 29 બધી જગ્યાએ. 28 મકાન અધૂરું છે, તો આ ખબર પડે કે આપણે પૂર્ણ કરવાનું છે એમ. જ્યાં આપણે આખી વિગતો ભરી અને કુટુંબ રહેતું હોય તો કુટુંબ નંબર મળી જતો હોય છે. ચાલો, તો આ પૂરું થઈ ગયું. મકાન નંબર 29, કુટુંબ નંબર ઓટોમેટિક જનરેટ થાય, જંગલના ઘર નંબર 48. તો આપણે અહીંયા 48 સુધી બધું પૂરું થયું. હવે 9 મકાન આવે છે, બરાબર. આ રહ્યું 9 મકાન, મકાન નંબર 30. તો આપણે ક્યાં જઈશું ભરવા? ઘર યાદી દાખલ કરશું. મકાન નંબર 30, જંગલના ઘર નંબર. હવે જુઓ કેટલા ઘર છે? 1 2 3 અને 4 દરવાજા, 4 ઘર. પણ જે છેલ્લો માળ છે ને, ત્યાં 2 પરિવાર રહે છે. તો આ કેવી રીતે ભરવું એ જોઈ લઈએ અત્યારે. મકાન નંબર 30 બતાવ્યું. જંગલના ઘર નંબર 9 કરશું એટલે 49 આવશે. ચલો 9 કર્યું, આવી ગયું 49. ચલો હવે આગળ જઈશું અને દરેક વિગતો ભરવાની. હવે વિગતો ઝડપથી ભરાય એ માટે આપણે હવે અહીંયા દુકાન બતાવીશું, બરાબર. બાકી બધી જ વિગતો ભરવાની હોય છે. હવે આ એક કામ પૂરું થયું. હવે આ ઉપર આવ્યા જંગલના ઘર. દુકાન છે તો જંગલના ઘર નંબર આપવાના. આને ઘર બતાવવું હોય તો ઘર બતાવાય, એવું કશું નહીં. ચલો અત્યારે તો માની લો ને કે આ બધું, આ દુકાન છે, આ પણ દુકાન છે, અને અહીંયા ઘર છે, અને એક જ રસોડું છે અહીંયા આગળ, બરાબર. ચલો આ વિગતો છેલ્લું છે એટલે કમ્પ્લીટ ભરીએ. હવે ઉપર આવ્યા. મકાન નંબર 30, મકાન નંબર 30, જંગલના ઘર નંબર 9 એટલે 50 નંબર આવ્યો. 50 નંબર એ શું બતાવીએ આપણે? દુકાન. તો આગળ જઈશું. દુકાનની અંદર જે માહિતી જે હોય છે એ જ આપણે ભરી દઈશું. દુકાન કહીશું, દુકાન શેની છે, અને બધું જ ભરાઈ જશે ઓટોમેટિક. ખાતરી કરી આગળ વધી જવાનું. હવે દુકાન નથી, ઘર છે, પણ જંગલના ઘર નંબર કયો આવશે? 51. પણ મકાન નંબર કયો? 30. જંગલના ઘર નંબર 51. તો મકાન નંબર 30, જંગલના ઘર નંબર 9 છે, 51 આવ્યો. હવે 51 આવ્યો એટલે આપણે આગળ જઈશું. હવે એને ઘર બતાવવાનું છે, રહેઠાણ. તો એ પ્રમાણે એ બધી વિગતો ભરવાની આવે. ઘર બતાવ્યું એટલે કુટુંબ નંબર આવે, દુકાન બતાવો તો કુટુંબ નંબર ના આવે. સબમિટ કરી દેવાનું. થઈ ગયું. હવે ક્યાં આગળ આવ્યા આપણે? આ જંગલના ઘર નંબર 52. એમાં પહેલાં આ કુટુંબનું ભરીશું, પછી આ કુટુંબનું ભરીશું, બરાબર. એટલે પહેલાં આ પહેલા નંબરનું કુટુંબ આપણે ભરીશું. તો મકાન નંબર 30, જંગલના ઘર નંબર 52. મકાન નંબર 30, જંગલના ઘર નંબર 52 આવી ગયું. હવે એમની વિગતો આપણે ભરવાની છે. બધી જ વિગતો જે આવતી હોય એ પ્રમાણે ભરી દઈશું. ચાલો આટલું થયું. હવે મકાન નંબર 30, તો મકાન નંબર આપણે 30 જ રાખવાનો છે. ચલો 30 આવી ગયો. હવે જંગલના ઘર નંબર જે છે એ 52, પણ કુટુંબ બદલાય છે, અલગ રસોડું છે ને, એટલે જંગલના ઘર નંબર પુનરાવર્તન પામે છે, એટલે આપણે પુનરાવર્તન દબાવીશું, બરાબર. એ જંગલના ઘર નંબર 52 આવ્યો. હવે ઘર નંબર 52, આ એક કામ પતી ગયું છે એક પરિવારનું, આ બીજું કુટુંબ છે, એટલે આપણે નોંધમાં જોઈશું કે મકાન નંબર આ બંને માટે 30 જ રહેશે. મકાન નંબર 30 તો એવી રીતે જંગલના ઘર નંબર પણ બંને માટે 52 રહેશે, ફક્ત કુટુંબ નંબર બદલાશે. આ કામ પતી ગયું છે. હવે આમનું ભરી દઈએ, આપણે જોઈ લઈએ. ચલો આગળ. કુટુંબ નંબર 24, કુલ વ્યક્તિઓની સંખ્યા. જો કુટુંબ નંબર 24 છે. હવે આપણે અહીંયા ખાતરી કરી દઈએ. આ બધું જ ભરાઈ ગયું. હવે બેક જઈશું, ડેટા સુધારામાં જઈશું. ક્યાંય ભૂલ થઈ હોય તો તરત ખબર પડી જાય.
જુઓ પરિસ્થિતિ શું હતી, મકાન નંબર 30 કેટલી વખત આવશે? 1, 2, 3 અને 4 વખત. તો મકાન નંબર 30 તમે અહીંયા જુઓ 31, 32, 33 અને 34. બરાબર. ચાલો પછી ઘર કેટલા છે? 1, 2 અને 3. એટલે કુટુંબ નંબર તમને ક્રમશઃ 3 આગળ વધતા તમને જોવા મળશે. તો કુટુંબ નંબર ક્યાંથી? અહીંયા દુકાનો બતાવી આપણે 30માં 2, અહીંથી કુટુંબ નંબર 22, તો અહીંયા 23 અને અહીંયા 24 ક્રમશઃ 3 આવી ગયા. ચાલો જનગણના ઘર નંબર 49, 50, 51 અને આ બંને માટે કયું રહેશે? 52. તો જનગણના ઘર નંબર મકાન નંબર 30 માટે તે 49, 30 માટે 50, 30 માટે 51, 30 માટે 52માં 2 કુટુંબ એટલે 30, 52 કુટુંબ 1 23 નંબરનું અને 30, 52 કુટુંબ 2 24 નંબરનું છે. બધું જ કમ્પ્લીટ છે. તો આ ડેટા સમન્વય કરો તો સમન્વય કરી દઈશું. સમન્વય કરવા માટે તમારે સહી કરવાની, ખાતરી આપવાની અને સેવ અને સમન્વય થઈ જશે. જુઓ આપણે સારાંશમાં શું ખ્યાલ આવે છે તો કે 29 પૂર્ણ અને 14 અપૂર્ણ છે. તો અપૂર્ણને આપણે પૂર્ણ કરવાના રહેશે અને પછી તમારે એ જોવાનું. હવે દરેકમાં લીટી નંબર નહીં જોવાનું, એ લીટી નંબર ઓટો જનરેટ થાય છે એટલે એ બંધ બેસતું ક્યાંય આવશે નહીં. તમારે કોઈ તકલીફ હોય, પૂર્ણ થયેલા હોય તો ગ્રીન કલરમાં આવશે. આ બધું એપ્લિકેશનમાં જોઈ લેવાનું. ગ્રીન બટન નહીં દબાવવાનું, એ છેલ્લે સુપરવાઇઝરની મદદથી જ દબાવવાનું. ઘર યાદી દાખલ કરો. તો નવું ઘર દાખલ કરવું હોય તમારે તો કયું આવશે? હવે છેલ્લે આ 30 આવ્યું ને, તો હવે કયું આવશે? 31 ઘર. જનગણના ઘર નંબર કયો આવશે? 52 હતો ને, તો 0053 એક જ કુટુંબ છે તો 31 નંબરનું ઘર. જનગણના ઘર નંબર 9, 53 આવી ગયો, નવું છે. તો ખાસ મેં તમારા માટે આ વિડીયો બનાવ્યો છે. તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને જે બેલ આઇકન છે એને દબાવજો ખાસ, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલનું નામ છે ગોહિલ ગેલેક્સી અને વિડીયો ફક્ત એ જાણકારી માટે જ બનાવેલ છે. કંઈ ભૂલ થઈ હોય તો સુપરવાઇઝરની મદદથી એ સુધારી લેવી તમારે. સાથે સાથે અહીંયા સર્ચ કરશો ગોહિલ ગેલેક્સી તો અમારી ચેનલ આવી જશે. એની અંદર બધા વિડીયો બનાવેલા છે એઆઈ નકશા માટે, 34 પ્રશ્નો કયા અંક કેવી રીતે ભરવા. અથવા તો તમારે વ્યૂ ચેનલમાં જવાનું, પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેવાની, વ્યૂ ચેનલમાં જવાનું, એમાં પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટની અંદર વસ્તી ગણતરીના વિડીયો બનાવેલ છે. તો મોટાભાગના વિડીયોની અંદર આ તમારે જે જોવું હોય એઆઈ SEID જાતે કેમનું બનાવવાનું, વસ્તી ગણતરીમાં એપ્લિકેશનની બાબતો, નકશો બનાવવા ધ્યાનમાં રાખવાની બાબતો, એઆઈ નકશો, તમે જાઓ ત્યારે શું બોલવું, શું વાતચીત કરવી, કઈ માહિતી તમારી પાસે હોવી જોઈએ, આ લોગિન પાસવર્ડવાળો વિડીયો. તો આ ખાસ તમારે આ બધા વિડીયો જોવાના. અત્યારે આ છેલ્લો વિડીયો બનાવ્યો છે દરેક માટે. કોઈ પ્રશ્ન હોય કે ભૂલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. જય હિન્દ.